વિગતવાર તો સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડીએ ધરપકડ કરી। ઈડીએ નિવાસસ્થાને તપાસ બાદ ધરપકડ કરી। રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે। ઈડીની ટીમે પૂછપરછ કરી હતી, તે બાદ ધરપકડ કરવામાં આવી। આ પહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને એ સમયે જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે કલેક્ટરના નિવાસસ્થાને પણ પૂછપરછ કરવામાં આવી હતી, ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી ઈડી દ્વારા। અને આખરે હવે ઈડી દ્વારા આ કલેક્ટર રાજેન્દ્ર પટેલ તત્કાલીન કલેક્ટર હતા સુરેન્દ્રનગરના, તેમની ધરપકડ કરવામાં આવી છે। રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ આપણી સાથે જોડાયા છે। પ્રતીક, સતત લટકતી તલવાર હતી રાજેન્દ્ર પટેલની ધરપકડ પર અને આખરે ઈડીએ ધરપકડ કરી છે, શું અપડેટ? કૃષ્ણા, સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ છે તે ખૂબ જ ચર્ચાનો વિષય હતો અને આ દરમિયાન કલેક્ટરની ધરપકડ થશે કે કેમ તે સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ ઈડી દ્વારા ગઈકાલ રાત્રે સુરેન્દ્રનગર તત્કાલીન કલેક્ટરની પૂછપરછ કરવામાં આવી, ત્યાં સાથે જ તેમના ઘરે તપાસ કરવામાં આવી હતી। તપાસના અંતે આખરે કલેક્ટરની છે તે ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે કલેક્ટર એ એક આઈએએસ અધિકારી હોય છે અને તેમની ધરપકડ માટે અનેક પ્રાવધાનો રહેલા છે, તેના માટે પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે અને આ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા બાદ હવે ઈડી દ્વારા કલેક્ટર છે તત્કાલીન તેમની ધરપકડ કરવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં જ તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેમના રિમાન્ડ માંગવામાં આવશે અને ત્યારબાદ ઈડી દ્વારા અને એસીબી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે। મહત્વનું છે કે ઈડી દ્વારા જે વ્યવહારો થયેલા છે રોકડ તે બાબતની તપાસ કરવામાં આવશે। આ સાથે જ એસીબી દ્વારા તેમને કોઈ મિલકત વસાવી છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે। હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કલેક્ટર દ્વારા જે મિલકત વસાવવામાં આવી છે તેમાં કેટલીક ખેતીલાયક જમીનો તેમજ અમદાવાદના સોલા વિસ્તારમાં એક ફ્લેટ છે તે તેમના દ્વારા વસાવવામાં આવશે, તેની પણ આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર। જસદણમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। જસદણ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી બંધ કરવામાં આવી। 6 કરોડના પ્રોજેક્ટમાં નબળી કામગીરી બાદ નિર્ણય લેવામાં આવ્યો। નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેને સ્થળ મુલાકાત કરી। બાંધકામ સમિતિ ચેરમેને કોન્ટ્રાક્ટરનો ઉધડો લઈ લીધો અને સમગ્ર કામ ખોદીને હવે ફરીથી કરવામાં આવશે। જસદણના સ્મશાન રોડ પર ભાદર નદીના કાંઠે 6 કરોડના ખર્ચે આ રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું હતું, પણ નબળું કામ કરવામાં આવ્યું હતું। ગાડે એક રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યાં 2 દિવસ મને પણ એક વિડીયોના માધ્યમથી ખબર પડી કે કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા એક જસદણના નાગરિક ઉપર, સદસ્ય ઉપર એને થોડી ધાકધમકીઓ વાળો પ્રયાસો કરેલા હશે સામા, એટલે મારે પણ અહીંયા આવવાની ફરજ પડી હતી અને મેં મારી નજરે જ જોયું। આ તમે જોઈ શકો છો, આ પીસીસી નું કામ છે જે કાયદેસર ટેન્ડર કોપી પ્રમાણે 6 ઇંચ હોવું જોઈએ, જે એને 4 ઇંચ કરેલું છે અને જે પીસીસી છે એ તદ્દન રીતે અહીંયા ચલાવી લેવામાં નહીં આવે, એ 6 ઇંચનું એને કમ્પ્લીટ કરવું જ પડશે, ત્યાર પછી આગળ એનું કામ ચાલુ થશે। વધુ વિગત સાથે સંવાદદાતા પિયુષ વાજા આપણી સાથે જોડાયા છે। પિયુષ, સંદેશ ન્યૂઝ દ્વારા આને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો કે કેવી રીતે કરોડોના રૂપિયાનું અહીં પાણી કરવામાં આવી રહ્યું છે ભ્રષ્ટાચાર કરીને, અને આખરે તેની અસર? જસદણ નગરપાલિકા દ્વારા એક રિવરફ્રન્ટનું જે 6 કરોડ રૂપિયાના જે ખર્ચે જે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે જે અહીંયા ભ્રષ્ટાચાર ચાલતો હોય તેવી જે જાગૃત નાગરિકને ખબર પડી હતી। જે નગરપાલિકાના જે પતિદેવ જે છે તે સ્થળ પર પહોંચ્યા હતા, તેની પર જે કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરતા હોય તેવો પણ એક વિડીયો સામે આવ્યો હતો। ત્યારે આજ જે છે જે બાંધકામ સમિતિના જે સોનલબેન વાસાણી કરીને છે તે પણ ત્યાં ઘટના સ્થળે ગયા, તેને નિરીક્ષણ કર્યું, તેને પણ સ્વીકાર્યું કે હા જ્યાં નબળી કામગીરી ચાલી રહી છે ત્યારે નગરપાલિકાના જે લોકો છે તેને પણ સ્વીકાર્યું હતું જે નબળી કામગીરીને લઈને। ત્યારે અત્યારે હાલ જે છે જે રિવરફ્રન્ટનું કામ છે તે અટકાવી દેવામાં આવ્યું છે, જે આવનારા દિવસોની અંદર જે સારી કામગીરી થશે ત્યારે જ આ ચાલુ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર।